પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વને હું સલામ પાઠવું છું. મારું નામ રિમોલ રજવાડી છે અને હું CNI ચર્ચ મોર તલાવ પાસ્ટોરેટમાં તેમજ CNI ચર્ચ રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગમાં સોશિયલ મીડિયા કન્વીનર તરીકે હું મારી સેવા આપું છું. આપ સર્વને મારા ટીમ વતી તેમજ મારા પરિવાર વતી તેમજ રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય એરિયા ડીન તેમજ રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય યુથ કમિટી તેમજ રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય યુથ એડવાઇઝરી બોર્ડ અને સમસ્ત રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય યુથ પરિવાર વતી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પાઠવું છું. આમ તો ક્રિસમસ ઉત્સવ અને ભેટોને માટે જાણીતો છે, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે ક્રિસમસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની જયંતિ છે. સાથે તેમના પ્રેમ અને કરુણાને પણ આપણે યાદ રાખવી જોઈએ. લૂક 2:10-11 પ્રમાણે દૂતે તેઓને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યું છે. આ ઈશ્વરના પવિત્ર વચનો આપણને સમજાવે છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ માત્ર એક આદિ મહાત્મા માટે, રાજા શ્રીમંત કે અધિકારી માટે નહીં, પરંતુ સમગ્ર સંસારના દરેક વ્યક્તિ માટે થયો હતો. તેમનો જન્મનો અર્થ એ છે કે ઈશ્વરનો પ્રેમ અને કરુણા સમગ્ર માનવ જાતિને માટે છે. યુવાન તરીકે અમુક વાર આપણે પર્વ અને તહેવારોમાં ડૂબી રહીએ છીએ. ઉત્સવો, ભેટો, મનોરંજન, પાર્ટી વગેરેમાં આપણે વ્યસ્ત રહીએ છીએ અને આપણે ખ્રિસ્ત જયંતિને સાઈડમાં રાખીને એ બધામાં એવા ડૂબ્યા રહીએ છીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મને પણ યાદ રાખતા નથી. પરંતુ ક્રિસમસનો સાચો એ અર્થ નથી. ક્રિસમસ એક સંદેશો છે જે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સાચો પ્રેમ આપણને યાદ અપાવે છે. ઈસુ ખ્રિસ્તનું જીવનમાં પ્રેમ, કરુણા, દયા અને સહનશીલતા હતી. એ આપણા જીવનમાં ઉતારીએ તેમજ આપણા જીવનમાં અનુસરીએ અને આપણે બીજાના તેમજ આપણા પરિવારમાં તેમજ આપણા ગામમાં તેમજ દરેક વ્યક્તિને આપણું જીવન એક નમૂનારૂપ બને એવું આપણે જીવનશૈલી કરીએ. યુહાન 13:34-35 ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો છો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. ખ્રિસ્તના આ વચનો આપણને પ્રેરણા આપે છે કે ક્રિસમસનો સાચો અર્થ એકબીજાને પ્રેમ કરવો છે. આજે હું તમને આહવાન આપું છું કે આ ક્રિસમસ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન આપણે અનુસરીએ અને આપણે એવું જીવન જીવીએ કે આપણે ઈસુ ખ્રિસ્તના પ્રેમને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ. અને આ ક્રિસમસની સાચી ભેટ એ જ છે કે આપણે એકબીજાને પ્રેમ કરે, એકબીજાને મદદ કરે અને એકબીજા પ્રત્યે દયાવાન બને. યુવાન તરીકે આપણી પાસે શક્તિ છે કે આપણે સકારાત્મક બદલાવ લાવવા માટે તૈયાર થવું જોઈએ. આપણી વાણી, આપણી ક્રિયાઓ અને પસંદગીઓ દ્વારા આપણી પાસે એવી શક્તિ છે કે આપણે આપણા સમાજમાં, આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા વિસ્તારમાં કે આખા વિભાગમાં આપણે એક નવો બદલાવ લાવી શકીએ છીએ. માથી 5:14-16 પ્રમાણે તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાયેલા નગાર સંતાઈ રહી શકતું નથી અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશો કે તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંનો બાપ સ્તુતિ કરે. આ ક્રિસમસમાં તમે તમારું પ્રકાશવા દો. સામાન્ય કાર્યોથી, નાના સાહસથી અને પ્રેમથી તમે લોકોના જીવનમાં તાજગી અને આશાવાદ ભરી શકો છો. આ રીતે આપણે એ સાચી ખ્રિસ્તની જીવનશૈલી જીવીને ખ્રિસ્તના નમૂનાને અનુસારે આપણે ક્રિસમસને સેલિબ્રેટ કરીએ છીએ, ત્યારે તે માત્ર ઉજવણી નથી પરંતુ એ એક વિશ્વાસનો સંદેશો છે કે ખ્રિસ્તનો પ્રેમ સર્વને મળે. ક્રિસમસનો સાચો અર્થ એ છે કે આપણે આપણી જાતને પ્રેમ, કરુણા અને વિશ્વાસથી ભરપૂર કરીને અન્ય લોકોને માટે પણ એક પ્રકાશરૂપ બની. આપણે ખ્રિસ્તી યુવાન તરીકે એકબીજાના પડખે ઊભા રહીને, એકબીજાને સાથ આપીને ક્રિસમસ તેમજ ખ્રિસ્તી લોકોને માટે જે અન્ય લોકોને મનમાં તેમજ અન્ય લોકો મધ્યે જે ગેરસમજણ ઊભી થઈ છે તે આપણે દૂર કરીએ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમનો સંદેશો આપણે દરેક વ્યક્તિ સુધી, દરેક ગામ સુધી, દરેક રાજ્ય સુધી પહોંચે અને આખા દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય એવા પ્રયત્ન કરીએ. ફરી આપ સર્વને રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય સોશિયલ મીડિયા વતી તેમજ રાજ અંકલેશ્વર ભરૂચ વિભાગીય કમિટી વતી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ.